જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલમાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, પણ છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતોની સંખ્યા વધી છે। તરસાલીથી કપુરાઈ તરફ જતા નેશનલ હાઈવે પર રવિવારે સાંજના સમયે એક અકસ્માત સર્જાયો હતો। મળતી પ્રાથમિક માહિતી મુજબ રવિવારે મોડી સાંજે તરસાલી નેશનલ હાઈવે 48 પાસે સર્વિસ રોડ ઉપર બે યુવકો પોતાની બાઇક લઈને પ્રસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન તેઓ નેશનલ હાઈવે પરથી સર્વિસ રોડ પર આવી રહ્યા હતા। તે દરમિયાન બાઇક સ્લીપ થવાથી કે અન્ય કોઈ વાહનની ટક્કરથી બાઇક સ્લીપ થઈ જતા બંને લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માતને લઈ લોકો દોડી આવ્યા હતા। અકસ્માતમાં ઘનશ્યામ નગર મકરપુરામાં રહેતા 55 વર્ષીય શ્યામ યાદવનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત રાજેશભાઈ ઠાકોરને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી સમગ્ર ઘટના અંગેની તપાસ શરૂ કરી છે। પરંતુ આ નવા વર્ષની અંદર ઘણા લોકોને જીવનો ભોગ લીધો છે। આ તરસાલી કપુરાઈથી તરસાલી આવવાનો માર્ગ છે, જ્યાંથી બ્રિજ ચાલુ થાય। તરસાલી બ્રિજ જ્યાં ચાલુ થાય ત્યાં આગળ એક આ ગમખર એક્સિડન્ટ થયું છે। એક ભાઈને 108માં મોકલી દીધા છે, થોડા જીવિત હતા, એ ભાઈને દવાખાને મોકલી દીધા છે 108માં, અને એક અહીંયા મૃત્યુ થઈ ગયું છે। હવે એમાં એવું હતું કે મેં લાઈવ એટલામાં એવું જોયું કે સામે જે ઝાડ દેખાય છે, પેલું ઝાડ, ત્યાં મારી રિક્ષા મૂકી હતી અને ત્યાંથી મને નજર પડી ગઈ, એટલે મેં દોડતો અહીંયા આવ્યો ત્યારે એક વ્હાઇટ કલરનું આઈસરનું ડમ્પર અહીંયા હતું અને આ લોકો એની અંદર અથડાયેલા હતા। જ્યારે આપણે એમને જોયા પણ એ લોકો અહીંયાથી ડમ્પર ચાલુ કરીને ભાગી ગયા। એમાં એક મૃત્યુ થઈ ગયું। ડમ્પર ચાલકે ટક્કર મારી? ડમ્પર ચાલકે ટક્કર મારી છે, યા તો પછી એ લોકોએ બ્રેક મારી હતી ઓચિંતાના, અને આ લોકો પાછળથી બેસી ગયા। શું નામ છે આપનું? મારું નામ મહેશભાઈ રમેશભાઈ રાઠોડ છે।